જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હું કીર્તિ બુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં. આજે હું લઈને આવી છું શક્કરિયાનું જ્યુસ, જે ગરમીમાં ઠંડક અને રાહત આપે તેવું જ્યુસ. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. શક્કરિયાનું જ્યુસ બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 4 નંગ શક્કરિયા લીધા છે. તમે લાલ શક્કરિયા અથવા સફેદ શક્કરિયા તમે ગમે તે શક્કરિયા લઈ શકો છો મિત્રો. અત્યારે ગરમીમાં રાહત આપે એવું આ જ્યુસ બનશે અને એનર્જી આપે એવું જ્યુસ બનશે મિત્રો. હવે આ રીતે આપણે શક્કરિયાની છાલ ઉતારી લેવાની છે, જેથી કરીને આપણા શક્કરિયા ઝડપથી બફાઈ જાય. અત્યારે માર્કેટમાં શક્કરિયા વધારે મળે છે, તો આપણે અત્યારે આ જ્યુસ બનાવી શકીએ છીએ અને એ પીવાથી ખૂબ જ ઠંડક મળે છે મિત્રો. આ રીતે હવે આ રીતે છાલ ઉતરી જાય ને ત્યારબાદ આપણે એના મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે, જેથી આપણે જ્યુસ પીવામાં એ કંઈ રેસા આવે નહીં મિત્રો. તમે જુઓ છો કે મેં સાવ મીડિયમ સાઇઝના ટુકડા કર્યા છે. હવે મેં બધા ટુકડા કરી લીધા છે અને કુકરમાં ઉમેરી દીધા છે. હવે જરૂર મુજબ હું પાણી ઉમેરી લઉં છું આ રીતે. અને હવે ઢાંકણ ઢાંકી અને આપણે શક્કરિયાને બાફવા માટે ગેસ અથવા તો ઇન્ડક્શન ઉપર મૂકવાના છે મિત્રો. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ તો આપણા શક્કરિયા બફાઈ ગયા છે. આ રીતે તમે જુઓ છો મિત્રો. તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો તે મને કોમેન્ટમાં જણાવજો, તમારું નામ અને તમારા સિટીનું નામ. હવે મેં આ બધા શક્કરિયાના ટુકડાને એક મિક્સર જારમાં લઈ લીધા છે. આ રીતે તમે જુઓ છો. હવે અહીંયા હું 1 ચમચી ખાંડ ઉમેરું છું. શક્કરિયા ગળ્યા હોય છે એટલે હું 1 ચમચી ખાંડ ઉમેરું છું. તમે ગળ્યું તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. આ રીતે હવે મેં અહીંયા પોણો વાટકો દૂધ લીધું છે. ગ્લાસમાં જોઈએ તો પોણો ગ્લાસ દૂધ લીધેલું છે મિત્રો. અને દૂધ છે ને એ ઠંડુ લીધેલું છે. આ રીતે હવે આપણે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું, જેથી કરીને આપણું જ્યુસ ઠંડુ બને અને પીવામાં મજા આવે. હું અહીંયા બરફનો ઉપયોગ નથી કરતી મિત્રો. તમે બરફનો ઉપયોગ કરી શકો છો અથવા બની ગયા પછી તમે ફ્રીજમાં પણ રાખી શકો છો. હવે આ રીતે આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે. આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. જો હું તમને નજીકથી બતાવું છું કે આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે. આ રીતે હવે આપણે એક સર્વિંગ ગ્લાસમાં આપણે જ્યુસને ઉમેરી દઈશું. જુઓ મિત્રો, તૈયાર થઈ ગયું છે આપણું શક્કરિયાનું જ્યુસ, જે ગરમીમાં રાહત અને ઠંડક આપે તેવું જ્યુસ. તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. મિત્રો, અત્યારે ગરમીનું વાતાવરણ હોવાથી આ જ્યુસ પીવાથી આપણને એનર્જી મળે છે અને પેટમાં ખૂબ જ ઠંડક આપે એવું આ જ્યુસ છે. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો મિત્રો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય.